છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકા નગરમાં છેલ્લા કેટલાક સમયથી ગટરોના ખરાબ દુર્ગંધ અને જીવાતવાળા પાણી ઉભરાઈ રહ્યા છે, જેમાં નગરજનોને બહુ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના તીનબત્તી વિસ્તારથી બેડાફળિયા તરફ જવાના માર્ગ પર ગટર ઉભરાઈ રહી છે, ત્યારે પાવી જેતપુરનું તંત્ર વહેલી તકે જાગે અને વહેલી તકે ખરાબ અને દુર્ગંધ પાણી દૂર કરે તેવી ત્યાંના રહીશો અને ત્યાં અવરજવર કરતા લોકોની માંગ ઉઠી છે। વહેલી તકે જો આ ગટરોનું પાણી રોડ ઉપરથી બંધ નહીં કરવામાં આવે તો રોગચાળો ફેલાય એવા ભય સ્થાનિક રહીશોમાં સતાવી રહ્યો છે। 15-20 દિવસથી આ સમસ્યા રહેલી છે। આવતા જતા રાહદારીઓ માટે એટલા બધી તકલીફ પડે છે કે જેની કોઈ હદ નહીં, અને આવતા જતા રાહદારીઓને પાણીના છાંટા પણ એટલા બધા ઉરા છે। અહીંયા મસ્જિદમાં નમાઝી પઢવા માટે આવે છે, એમને પણ એટલી તકલીફ થઈ રહેલી છે, છતાં પણ જે છે એ પંચાયત તરફથી એને કોઈ ધ્યાને લેવામાં આવતો, વારંવાર રજૂઆત કરવા છતાં પણ જેથી કરીને તાત્કાલિક એનું નિરાકરણ આવે એવી અમારી વિનંતી છે। નહીં હોય તો પછી અમારે કલેક્ટર સુધી એની એપ્લિકેશન પહોંચાડવી પડશે। હવે આપનું નામ? મારું નામ બિલાલભાઈ સુલેમાનભાઈ મફત। અલ્તાફ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, પાવી જેતપુર, છોટાઉદેપુર।